યાદ રાખજો, જેની કૃપાથી આપણા જીવનમાં ભગવાનનો પ્રવેશ થાય એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલો નહીં. જેની પણ પ્રેરણા થકી, જેની પણ આજ્ઞા થકી, જેના પણ ઉપદેશ થકી સાધારણ કોઈ લૌકિક વસ્તુ આપે તો એનો ઉપકાર જીવનભર યાદ રાખીએ છીએ, તો જેણે ભગવાન આપણા જીવનમાં આપ્યા એનો ઉપકાર કેમ ભૂલી શકાય? એટલે કે આપણા બધા ઉપર શ્રી મહાપ્રભુજીનો બહુ મોટો ઉપકાર છે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. જેના થકી, જેની પ્રેરણા થકી ભગવાન જીવનમાં પ્રવેશ, એનાથી મોટી બીજી વાત કઈ હોઈ શકે? સીધી સાદી વાત સમજાવું તો એટલું ચોક્કસ કહીશ કે મીઠું મીઠું બોલી જે સંસારમાં ખેંચી જાય એના કરતા કડવું બોલી ભગવાન તરફ લઈ જાય એ વ્યક્તિ સારો. બહુ મીઠું મીઠું ગળ્યું ગળ્યું અને સારું લાગે એવું બોલી અને આપણને સંસારી બનાવી દે, કેવલ સંસારાસક્ત કરી દે, એના કરતા કડવું બોલીને પણ જે આપણા હાથે સત્કર્મો કરાવે એ વ્યક્તિનો આભાર માનજો, એનો ઉપકાર ગણજો જીવનમાં. આપણી સંસ્કૃતિ ઉપકારની સંસ્કૃતિ છે. આપણે એમ નથી માનતા કે નાનપણમાં અમે સ્કૂલે જતા તો ટીચર તો જોબ કરતા, એમાં ભણાવવામાં ક્યાં, એમનું તો કામ હતું, પણ આપણે ઉપકાર ગણીએ છીએ. એમણે આપણને ભણાવ્યા, મા બાપે આપણને મોટા કર્યા, આપણે એમ નથી કહેતા એમની ફરજ હતી, આપણે એમ કહીએ એમનો ઉપકાર છે. આપણા જીવનના ઘડતરમાં જેનું પણ રંચક માત્ર પણ યોગદાન છે એનો ઉપકાર જીવનમાં સદા યાદ રાખો, એનો ઉપકાર ભૂલવો નહીં. આપણું જીવન એમણે ઘડ્યું છે. તો વિચાર કરો, એક સાંસારિક કે સંસારને ઘડનારાનો ઉપકાર યાદ રાખીએ છીએ, તો જેણે આ જીવાત્માને પરમાત્મા યાદ અપાવ્યા એનો ઉપકાર તો કેમ ભૂલી શકાય? અને એટલા માટે હરિરાય મહાપ્રભુજીનો આ ઉપકાર છે આપણા બધા ઉપર. અર્જુન પણ કહે છે, ત્વત પ્રસાદાન મયા અચ્યુત, એ અચ્યુત પરમાત્મા આપની કૃપાનું ફળ છે. મારી સમજ તો બહુ નાની હતી, આપની કૃપા વિશેષ છે. છેલ્લે કહું, ટૂંકમાં કહું તો કરીશ વચનમ તવ, આપ જેમ કહેશો એમ કરીશ. અને હું બધી એવી આશા બધા પાસે રાખું, છેલ્લા દિવસે આપણે પણ હરિરાયજીને કહીએ, કરીશ વચનમ તવ, આપ જેમ કહી રહ્યા છો એમ કરીશું. કારણ કે આ સર્વ શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્ર છે. મેં પહેલા જ કહ્યું, ગીતાજી, ભાગવતજી, ષોડશ ગ્રંથ, વાર્તા સાહિત્ય, સુબોધનીજી, આ બધાનું દોહન કરી જે નવનીત મળે એનું નામ શિક્ષાપત્ર છે. એક આ ગ્રંથનો આશ્રય કરી લો ને તો બાકી બધા ગ્રંથો સહજમાં સમજ આવી જાય. એક પિતા હતા, એની દીકરી મોટી થઈ એટલે દીકરીને કહ્યું કે તારે બેટા આજે તારો જન્મદિવસ છે, તને શું લાવી આપું? દીકરીએ કહ્યું કે બાપુજી મને સસરા લાવી આપો. કે એમ કોઈ સસરા હોતા હશે? અચ્છા તું કઈક માંગ તો લે. અચ્છા મને સાસુ લાવી આપો. અરે હમ સાસુ થોડી આવે. અચ્છા એવું કરતો મને દિયર લાવી આપો. અરે એમ દિયર ક્યાંથી? અચ્છા તો જેઠ લાવી આપો. અચ્છા તો નણંદ લાવી આપો. જયારે આવું બધું ગણાવા લાગી દીકરી, ત્યારે પિતાએ કહ્યું, બેટા તું એક વર ગોતી લે, આ બધું તો એમને પાછું આવશે. એમ આ વરરૂપ શિક્ષાપત્રને પકડી લો, ગીતાજી, ભાગવતજી, ષોડશ ગ્રંથ, આ બધું પાછળ પાછળ આવશે. એક શિક્ષાપત્રને વરી જાઓ તો આ બધા જ ગ્રંથો સાર રૂપે પાછળ પાછળ આવવા લાગશે. એક આને જો સમજી જાઓ, બધા ગ્રંથો સહજમાં સમજમાં આવશે. અને એટલા માટે આપણે બધા જ ભાગ્યશાળી છે કે સત્સંગના કેન્દ્રમાં શિક્ષાપત્ર બિરાજમાન છે, શ્રી હરિરાયજીની વાણી બિરાજમાન છે. આપણા બધાની તકલીફ એ કે ભગવાનને માનીએ પણ ભગવાનનું ના માનીએ. ગીતાજી પર કંકુ ચડાવીએ, અક્ષર ચડાવીએ, આરતી કરીએ, બધું કરી, પણ લખ્યું હોય એ ના કરી શકીએ. એમ હરિરાયજીને માનીએ પણ શિક્ષાપત્રને ન માનીએ. એક 80 વર્ષના બાપા 100 વર્ષના થયા બાપા, એટલે 5 દીકરા, બધાને થયું કે બાપુજી 100 વર્ષના થયા, લાવો એમની ઉજવણી કરીએ. આખા ગામને બોલાવ્યું ને બધું બહુ મોટો એમને ઉજવણી રાખી જન્મદિવસની. એક સંતને બોલાવ્યા, સંતે પણ આશીર્વાદ આપે કે બાપુજી તમે ભાગ્યશાળી છો કે 5 દીકરા તમારો 100મો જન્મદિવસ ઉજવે છે. પેલો કે ધૂળ ભાગ્યશાળી એકે મારા કયામાં નથી. એમ હરિરાયજીનો ઉત્સવ ઉજવીએ, મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવીએ, ગીતા જયંતિ ઉજવીએ, તો ક્યાંક આપણા હરિરાયજી એમ ન કહી દે કે આ બધા આયા છે પણ કોઈ મારા કયામાં નથી. પણ દાહોદના વૈષ્ણવની તો વાત જ કંઈક જુદી છે. આપ લોકો તો કરો છો જ, આટલો ભાવ, આટલી શ્રદ્ધા, બસ આ તો એક પથદર્શન છે. શિક્ષાપત્ર આપણને પથદર્શન કરે છે. સત્સંગ ઉત્સાહ અને સાહસ આપે છે ભક્તિ કરવાનું. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા, આપણે તો હજી પ્રથમ શિક્ષાપત્રમાં છે, થોડી ગતિ વધારીશું. ગઈકાલે દર્શન કર્યું
શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતઃ. જે દ્વિતીય શ્લોકમાં આજ્ઞા કરી, નિરુદ્ધ વચનો વાક્યમ, વૈષ્ણવે વાણીનો નિરુદ્ધ કરવો, નિરોધ કરવો, જરૂર પડે ત્યાં બોલવું. તકલીફ એ જ છે, જેના માટે ભગવાને વાણી આપી એ મુખમાંથી નીકળતું નથી, અને જે નથી બોલવા જેવું એ આખો દિવસ બોલ્યા કરે છે. અને એટલા માટે હરિરાયજી કહે છે કે વાણીનો નિગ્રહ રાખો. મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતઃ. મનથી સદાય પ્રભુની લીલાઓનું ક્રમ અનુસાર ભાવન કરો, મનમાં પ્રભુનું ચિંતન કરો, મન ભગવાનમાં રાખો. શ્રી હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવે જીવનમાં, સંસારમાં કઈ રીતે રહેવું એના પણ ઉપાય આપણને આપે છે. આજ્ઞા કરી, સેવા પી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરુદ્ધ ચિત્તથી, નિરોધયુક્ત ચિત્તથી આ શરીરથી પ્રભુની સેવા કરવી. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. જે મહાપ્રભુજીની આજ્ઞા છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ચિત્ત નિરોધ કરી. અને આ સૌથી મોટો પ્રશ્ન આપણને બધાને, અને બહુ કોમન પ્રશ્ન આપણને બધાને લાગે કે સેવા કરવા બેસીએ ને મન ભટકે છે. લગભગ બધાનો આ પ્રશ્ન હતો. હું તો કહું, જો સેવા કરવાનું પહેલું ફળ તમને મળ્યું, કારણ કે 24 કલાકમાં ક્યારે તમને એવું લાગે છે કે તમારું મન ભટકે છે? સેવા કરવા બેઠા એટલે પહેલી કૃપા એ થઈ કે જીવનમાં સમજણ આવી કે મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો આખો દિવસ ક્યારે નથી લાગતો. સેવા કરવા બેસીએ ને ભાન થાય કે મારું મન તો કેવું છે, કેવું ચંચળ છે, બધે ભટકે છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સેવા કરવા તમે બેઠા હો ત્યારે સંસારને તુચ્છ માની અને પછી ભગવાનની સેવામાં જાઓ. કે આમાં કોઈ સાર નથી, સાર કેવલ પરમાત્મામાં છે. પ્રભુની મહત્તા સ્વીકારીને સેવામાં જજો. કારણ કે જ્યાં સુધી સંસારની મહત્તા મનમાં રાખીને સેવામાં જશો ત્યાં સુધી મનમાં સંસાર ચાલ્યા જ કરશે. અને દુનિયામાં કોઈ એટલો મહત્વનો વ્યક્તિ આ વસ્તુ નથી કે જ્યારે તમે ભગવાન આગળ બેઠા છો ત્યારે એ તમારા મનમાં આવીને બેસી જાય. તમારો બહુ પ્રેશિયસ ટાઈમ ઠાકોરજીની આગળ બેસો એ છે. 24 કલાકમાંનો તમારો સૌથી મહત્વનો સમય જ્યારે તમે ઠાકોરજી આગળ હો છો એ છે. ઠાકોરજી પાસે માંગવું હોય ને તો એટલું માંગવું કે પ્રભુ એટલી કૃપા કરજો કે કમથી કમ તમારી સેવામાં તમારી સન્મુખ બેઠો હોઉં ત્યારે બને તો આપ એવી કૃપા કરો કે મને બીજું કોઈ તમારા સિવાય યાદ ના આવે. એવી કૃપા કરો, એવા આશીર્વાદ આપો. સહજ છે મનની ગતિ, ચંચળ મન છે. અર્જુને પણ કહ્યું, ચંચળ વિહિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. આ મનને નિગ્રહ કરવું બહુ કઠિન છે. અને મનનો સ્વભાવ, ઘણા લોકો કે સેવા કરવા બેઠીએ ત્યારે જ બધા વિચાર આવે. ખરેખર જોવા જાઓ તો વિચાર આવતા નથી, વિચાર તમને છોડીને જાય છે. કારણ કે પ્રભુ આગળ બેઠા હોઈએ ત્યારે મનમાં ખોટા વિચાર, લૌકિક વિચાર રહી ન શકે, એટલે એક એક વિચાર તમને મૂકીને દૂર જાય છે. જેમ આંખમાં કાજળ લગાડ્યું હોય પણ આંખને દેખાય નહીં, પણ આંગળીથી લઈને આમ દૂર કરો તો કાજળ દેખાય. પણ આંખમાં લગાડેલું કાજળ આંખને દેખાતું નથી. એમ આ બધા વિચારો મનમાં જ હતા. પણ પ્રભુ આગળ બેઠા એટલે લૌકિક વિચારો મનમાં રહી ન શકે, એટલે તમને છોડી છોડીને જવા લાગ્યા. તમારાથી દૂર ગયા એટલે તમને દેખાયા. એટલે જ્યારે પણ વિચાર આવે ને તેમને વિચારું કે વિચાર આવી રહ્યા છે, એમ વિચારું ચલો આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન ઠાકોરજીમાં આવી જશે. અને ત્રીજી વાત, મન ભટકે છે કેમ? કારણ કે પ્રભુમાં નિરુદ્ધ નથી હોતું. સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવા એનું નામ સેવા. ચિત્તનું પરવણ લીલાના અનુસંધાનથી થાય છે. જે સમયની સેવા ચાલતી હોય લીલાનું અનુસંધાન કરો. આપણે ત્યાં તો આસ્કરણદાસજી આદિની કેવી વાર્તા આવે છે. યુદ્ધના મેદાનમાં લડતા લડતા માનસી સેવા ચાલે છે. 2 વસ્તુ છે, એક છે સેવાની માનસી અને બીજું છે માનસી સેવા. ઘણા લોકો કે અમારાથી એમ સેવા થતી નથી પણ અમે માનસી સેવા કરી. એને માનસી સેવા ન કહેવાય, એને સેવાની માનસી કરી કહેવાય. માનસી તો ફલરૂપા છે. અને એટલા માટે રાજા આસ્કરણદાસજી યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા કરી રહ્યા છે. અને માનસી સેવા કરતા કરતા એમને એમ થયું કે હું કઢીનો ડબરો ભોગ ધરું છું રાજભોગમાં. અને કઢીનો ડબરો ભોગ ધરવા જતા ઘોડાને ઠેસ વાગી અને યુદ્ધના મેદાનમાં કઢીનો ડબરો ઢોળાયો એવું એમને લાગ્યું.
અને ઇતિહાસ એમ લખે છે કે યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. વિચાર કરો, યુદ્ધ લડતા લડતા એ મનથી સેવા થઈ રહી છે, અને આપણે સેવા કરતા કરતા એ મનમાં તમે બોલ્યા, હું એ નથી કર્યું, હું તો સેવામાં જોઈએ છે. આપણે પેલા સાસુ ને વહુની વાર્તા નથી આવતી, સેવા કરતા કરતા સસુરને એમ થયું કે જોડા સીવા માટે આપ્યા છે અને હજી સુધી મોચી જોડા નથી આપી, અને બહાર પેલી બુહારી કરતી હતી બહુ. એટલામાં કોઈ મહેમાન આવેલું, પૂછ્યું શેઠજી ઘરમાં છે? ના ના, શેઠજી તો મોચીની દુકાને ગયા છે. અને પેલા સસુર બૂમ પાડતા પાડતા બહાર આવ્યા કે હું સેવામાં બેઠો છું, તને ખબર છે ને, એમ કેમ કે મોચીની દુકાન? જો ક્ષમા કરજો, આપ શરીરથી તો સેવામાં બેઠા હતા ઠાકોરજી સન્મુખ, પણ મન તો મોચીની દુકાને જ ગયું. હરિરાયજી આજ્ઞા કરે છે. આપણા બધાની તકલીફ એ છે, જ્યાં શરીર હોય છે ને ત્યાં મન નથી હોતું. એકવાર એક ભક્ત હતો અને ભગવાનને કહ્યું કે તું વ્રજમાં આવ, હું તને દર્શન આપીશ. ભક્ત પ્રસન્ન થઈ ગયો, તુરંત નીકળ્યો ઘરેથી, વ્રજમાં પહોંચ્યો. 3 દિવસ રોકાયો, પણ ઠાકોરજીના દર્શન ન થયા. અને દર્શન ન થયા અને પાછો ઘરે આવ્યો તો જોયે તો દ્વારની બાજુમાં ઠાકોરજી ઉભા છે. પ્રભુ મને બોલાવે વ્રજમાં, આપ મારા ઘરની આગળ ઉભા છો, આવું કેમ? કે મારો વાંક મારો નહીં, તારો છે. તું વ્રજ માટે નીકળ્યો ત્યારે તાળું મારીને તે વિનંતી કરી હતી, પ્રભુ ઘરનું ધ્યાન રાખજો, હું વ્રજ જઈને આવું છું. હવે તે મને વિનંતી કે ઘરનું ધ્યાન રાખજો, એટલે હું વ્રજથી ઘરમાં આવી ગયો. હરિરાયજી આજ્ઞા કરે છે, દેહથી સેવા થાય, ચેતસ્તત પ્રવણમ, પણ મન નિરુદ્ધ કરીને સેવા કરતા હોય ત્યારે એમ વિચારું કે ઠાકોરજી મને તાકી તાકીને જોઈ રહ્યા છે. તમે ભલે અહીંયા બેઠા હોય, કોઈ તમે તાકી તાકીને જોતો, તમારું મન ત્યાં જ રહે, જો પેલો જુએ, પેલો જુએ, પેલો જુએ. એમ જ્યારે સેવામાં હંમેશા મનમાં ચિંતન રાખવું કે પ્રભુ મને જોઈ રહ્યા છે. આપણે બધા ભગવાન ક્યારે દેખાશે એ ચિંતન કરીએ છીએ, પણ ભગવાન મને દેખી રહ્યા છે એનો વિચાર ક્યારે નથી કરતા. ક્યારે દેખાય ભગવાન, ક્યારે દેખાય ભગવાન, ક્યારે દેખાય? પણ પ્રભુ મને દેખી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને બીજી વાત, આ મન ભટકવાનું મૂળ કારણ એ છે કે સેવામાં જઈએ ત્યારે ચિત્તમાં પ્રસન્નતા નથી હોતી, અને પ્રસન્નતા નથી હોતી, મન ઉદાસ હોય છે, અને એટલા માટે મન ભટકે છે. તમારું મન ક્યારે નંદમહોત્સવ કરતા ભટક્યું? કે નંદમહોત્સવ ચાલતો હોય તમને તમારું મન ભટકે છે? ક્યારે હોળી ખેલ ચાલતો હોય તમને એમ લાગે મારું મન ભટકે છે? તમે આનંદમાં હો ને ત્યારે મન ક્યારે ભટકતું નથી. તમે જ્યારે ઉદાસ હો છો, હતાશ હો છો, નિરાશ હો છો, ત્યારે મનને પણ થાય કે આ શરીરમાં રહેવા જેવું નથી, એટલે એ પણ તમને મૂકી મૂકીને બહાર જાય છે. હરિરાયજી આજ્ઞા કરે છે, સેવા આપી કાયી કી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરુદ્ધ મનથી ભગવત સેવા કરવી, મન ઠાકોરજીમાં રાખી. જેમ પેલો નટ દોરી ઉપર ચાલતો હોય, બધે બાજુ જોતો હોય, પણ એનું અંદરથી ચિત્ત તો પેલી દોરીને જ વિચારતી હોય, જેના ઉપર જ ચાલતો હોય છે. એમ સંસારમાં રહીએ, બધા કાર્યો કરીએ, બધા વ્યવહાર કરીએ, પણ અંદરથી ચિત્ત પેલી દોરી ઉપર રાખવું કે જેના માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. નિરોધ ચિત્ત થવું જોઈએ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા આસક્તિ નિરોધ. મહાપ્રભુજી નિરોધ શબ્દની વ્યાખ્યા કરે છે કે પ્રપંચ એટલે અહંતા મમતાત્મક સંસાર, અને એની વિસ્મૃતિ થાય અને ભગવદ આસક્તિ પ્રગટે, એનું નામ જ નિરોધ છે. અને એની અનેક વ્યાખ્યા, આપણે આસ્કંદાસજીની વાર્તામાં એવો નિરોધ એમને સિદ્ધ થયું હતું ભગવત સેવામાં કે સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી હતી એમના બેટીજીને કે આસ્કંદાસજી આવે, ભોગ પ્રભુને ન ધર્યો હોય ને તો એમને પ્રસાદ લેવડાવી દે, કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. અને એકવાર એવું વાર્તા આવે છે કે એકવાર આસ્કંદાસજી આવ્યા અને રાજભોગની થાળી ભોગ ધરવા જતા હતા બેટીજી નવનીત લાલને, અને આસ્કંદાસજીને આવતા જોયા તો એમને પહેલા પ્રસાદ લેવડાવી દીધો. ફરી રાજભોગ સિદ્ધ કર્યો અને ફરી ઠાકોરજીને ધર્યો. અને ત્યારે ગુસાઈજી આરતી કરવા માટે પધાર્યા, જોયે તો નવનીત લાલ મરક મરક મરકી રહ્યા છે, પ્રસન્ન થઈ રહ્યા છે. ત્યારે ગુસાઈજી પૂછ્યું કે બાબા આજે આટલા પ્રસન્ન કેમ છો? અને ત્યારે નવનીત લાલે કહ્યું કે કાકાજી આજે રાજભોગ હું 2 વાર આરોગ્યો, એક વાર આસ્કંદાસજીના હૃદયમાં બિરાજીને અને બીજી વાર ફરી રાજભોગ ધર્યો. આવો નિરોધ એમને સિદ્ધ થયો. શેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસ, એમને કેવો નિરોધ સિદ્ધ થયો, કેવી આસક્તિ, કેવી વ્યસન સિદ્ધ થઈ. મદન મોહનલાલની સેવા કરતા કરતા એવું ચિત્ત આસક્ત થયું, આખો દિવસ ભગવત સેવામાં રહે. ભગવત સેવામાં કરતા કરતા શયન પડે ને થાકીને સુઈ જાય તો સુવાય ન જાય, નિજ મંદિરનો ઉંબરો હોય ને ત્યાં માથું રાખીને સુઈ જાય. પણ રાત્રિના સમય પણ એવો વિપરયોગ જાગે
ક્ષણવાર મદન મોહનલાલ વગર રહી ન શકે અને અવાજ કરે, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ, રાત્રિના સમય પર એ વિપ્રયોગ સહેન ન થાય. અને અંદર સૈયા મંદિરમાંથી ઠાકોરજી અવાજ કરે કે હા શું છે ગોપાલદાસ? ત્યારે બે હાથ જોડીને ગોપાલદાસ કહે કે અરે પ્રભુ, મને તો બોલવાની આદત પડી છે, આપ કેમ જાગો છો? ત્યારે ઠાકોરજી કે તને આદત પડી છે તો જવાબ આપવાની મને આદત પડી ગઈ છે. તું મારા વગર નથી રહી શકતો તો હું તારા વગર નથી રહી શકતો. હરિરાયજી આજ્ઞા કરે કે જીવનું કર્તવ્ય શું છે, વૈષ્ણવનું કર્તવ્ય શું છે કે ચિત્ત પ્રભુમાં રાખી આ દેહ દ્વારા ભગવત સેવા કરતો. જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ત્યારે જ એના શરીરમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ વૈષ્ણવતા સાર્થક એમાં જ થતી હોય છે. વિચાર કરજો, તમારો દેહ ક્યારે હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં ઘસાયો કરો? આ વૈષ્ણવતાની સુગંધ એમને ન પ્રગટે. સેવામાં જ્યારે દેહ ઘસાય ત્યારે આ દેહની સાર્થકતા છે. બાકી તો આ નાશવંત દેહ જ છે. પંચ રચિત યહ અધમ શરીર, એમ કહ્યું માનસમાં કહ્યું કે આ તો પંચમહાભૂતનું અધમ શરીર છે. પણ મારા મહાપ્રભુજી કહે વૈષ્ણવનો દેહ અધમ નથી, કારણ કે વૈષ્ણવને દેહ મળ્યો છે ભગવત સેવા માટે અને એમાં જ એની સાર્થકતા છે. તેમ હરિરાયજી સમજાવતા કહ્યું દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગી નામ. અને એટલા માટે સેવામાં જે જે પદાર્થો ઉપયોગી છે તેનું રક્ષણ જીવે કરવું અને એ રીતે જ બધી શારીરિક ક્રિયાઓ કરવી. આ જે કાંઈ પણ સાંસારિક પદાર્થો મળ્યા છે એમ માનશો કે મારા માટે છે, તે બધા જ પદાર્થો તમારા બંધન કરનારા થઈ જશે, પતન કરનારા થઈ જશે. પણ જ્યારે આવો ભાવ આવે કે આ બધું મને ભગવત સેવા માટે મળ્યું છે, આ ઘર છે તો ઠાકોરજીનું છે, આ પરિવાર છે તો ભગવત સેવાના સહાયક લોકો છે, આ ધન મળ્યું છે તો ઠાકોરજી મને એક અવસર આપ્યો છે ભગવત સેવાને એક સત્કર્મ કરવાનો. અનુકૂળતા ભગવાને કરી આપી તો માનજો કે ભગવાન ઈચ્છે છે કે તમે સત્કર્મ કરો. ઘણા લોકો આમ ભાવ થશે ને પછી કરીશ, ઘણા લોકો એમ વ્યવસ્થા પર ઉભા રહે, બધું ગોઠવાઈ જાય ને પછી ઠાકોરજી પધરાવીશ, પછી બ્રહ્મસમન લઈશ. પણ જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ ક્યારે કરી શકતા નથી, પણ જે કરવા લાગે છે એને ઠાકોરજી બધી અનુકૂળતાઓ કરી આપે છે. તમે કેવલ અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં બેઠા રહેશો ને, તમે કયા દિવસની રાહમાં બેઠા છો કે આખું ગામ ભેગું મળીને એક દિવસ મારા ઘરે આવે અને પછી એમ કે હવે તમે સેવા કરો, અમે તમને કોઈ અમે આવીને ડિસ્ટર્બ તમને નહીં કરીએ, તમે જેમ કહેશો એમ કરીશું, બધું તમને સપોર્ટ કરીશું, હવે સેવા કરો, એવું ગામ ભેગું મળીને ઘરે કહેવા આવે પછી કરશો? વિપરીતતાનો વિચાર કરી જે દિવ્ય લાભ જીવનમાં વૈષ્ણવ તરીકેનો ભગવત સેવાનો મળ્યો છે એનાથી કેમ વંચિત રહો છો? અને સેવા પધરાવાનું કહીએ ને તો વૈષ્ણવને પહેલો વિચાર શેનો આવે ખબર? પણ સૂતક લાગશે તો. હવે આવું સરસ કાર્ય કરવા જાવ છો એમાં કોઈને મરવાની ક્યાં રાહ જોવો છો? પહેલો વિચાર આપણને આવે, પધરાવીએ તો ખરા પણ સૂતક લાગે તો. હવે જઈને ત્યાં બિરાજે છે, કોઈને વાંધો આવ્યો? જો કોઈને વાંધો નથી આવ્યો તો તમને વાંધો નહીં આવે. તમને એવું લાગે છે કે તમે ઠાકોરજીની વ્યવસ્થા કરવાના છો, પ્રભુ એની વ્યવસ્થા પોતે કરી લેતા હોય છે. પ્રભુ પોતાની વ્યવસ્થા પોતે કરી લે છે. અને એટલા માટે સેવા પધરાવતા આનંદ અને ઉમંગ રાખો, ભય નહીં રાખો. દુકાન ખોલો છો ત્યારે ક્યારે એમ વિચાર કરો છો અરે નવી દુકાન ખોલ, નહીં ચાલે તો એના કરતા ખોલવી જ નથી? અરે ખોલતા ખોલતા તો કેટલા પ્લાનિંગ કરી લઈએ, હમણાં તો એક ખોલી, પછી બીજા એરિયામાં ખોલીશ, પછી ત્રીજા ગામમાં ખોલીશ, અને બધે મારી બ્રાન્ચો હશે. લોકો લૌકિકમાં આપણે કેટલા આશાવાન હોઈએ છીએ અને અલૌકિક કરવા જઈએ ત્યારે કેટલા નિરાશ થઈને કરીએ છીએ, હતાશ થઈને કરીએ છીએ. નહીં થાય, નહીં થાય, નહીં થાય એનો જ વિચાર. કોઈ માનતું નથી ઘરમાં, પછી કેમ સેવા કરવી? એવું કેમ આશાવાન ન રહીએ કે પ્રભુ પધરાવીશ ને જોજો ને ધીરે ધીરે બધા માનવા લાગશે, ધીરે ધીરે બધાને ભાવ ઠાકોરજી કરશે અને બધા સહાયક થશે. અને એટલા માટે અનુકૂળતાની પ્રતીક્ષામાં બેઠા ન રહેશો, અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહેશો તો જીવન તો જઈ જ રહ્યું છે, દિવસો તો પસાર થઈ જ રહ્યા છે. અને એટલા માટે કરવા લાગો, પધરાવો, શરૂ કરો, ઠાકોરજી બધું સાચવી લેશે, પ્રભુ જ સાચવનારા છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે લૌકિક પદાર્થો કંઈ પણ જે છે એ ભગવત ઉપયોગી આપણને મળ્યા છે, ઠાકોરજી આપ્યા છે. પ્રભુ અનુકૂળતા કરી આપે તો માનો કે પ્રભુ ઈચ્છે છે કે તમે એની ભક્તિ કરો. તમને આંખેથી દેખાય છે તો માનજો મને દેખાઈ રહ્યું છે તો ઠાકોરજી ઈચ્છે છે કે હું એમને જોઉં. મને સંભળાય છે તો માનજો ઠાકોરજી ઈચ્છે છે કે તમે એની કથા સાંભળો. તમે ચાલી ફરી શકો છો તો વિચાર કરજો પ્રભુ ઈચ્છે છે કે તમે એના માટે દોડો, એના કાર્ય માટે કંઈક હું ભાગું. અનુકૂળતાઓ પ્રભુની સૂચના છે, સંકેત છે.
પ્રભુએ તમને સમર્થ બનાવ્યા છે તો માનજો કે ભગવાન મારા હાથે સત્કર્મ કરાવવા માંગે છે. મળ્યું છે તો સત્કર્મ કરવાનો અવસર ચૂકવો નહીં. એક વસ્તુ યાદ રાખો, માણસ જીવનભર મહેનત કરી બધું ભેગું કરે, ગુજરી જાય તો આવતા જન્મમાં લઈ જઈ શકાય? લોકો ભલે એમ કે પાછા આપણે કહેતા જોઈએ આપણા બધા પરિવારને, તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છે. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું છું. અને કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય ઉપર તો આપણે કેમ મૂકીને જઈએ? આ તો કોઈ વ્યવસ્થા જ નથી. એટલે ઉપકાર કરતા હોય ખપાવીને જઈએ આપણે. પણ મારી પાસે ઉપાય છે. તમે આ જન્મમાં મહેનત કરીને જે બધું ભેગું કર્યું સુખ, એ તમારે આવતા જન્મમાં જો વાપરવું હોય તો મારી પાસે ઉપાય છે. જેમ તમે અહીંયાથી અમેરિકા જાઓ તો કેવા ડોલરમાં કન્વર્ટ કરો રૂપીસ, તો ત્યાં વાપરી શકો, રૂપિયા ના ચાલે. એમ અહીંયા ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. જો સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્યો તમને આવતા જન્મમાં સુખ આપી રાખશે. આ એક જ ઉપાય છે કન્વર્ટ કરવાનો, કે જે સુખ ભગવાને આપ્યા એ યુક્તિ તમારી પાસે હોવી જોઈએ કે મારા જીવનમાં આવેલા સુખને હું પુણ્યમાં કન્વર્ટ કરી શકું છું. રાખ્યું તો કર્મના સિદ્ધાંતમાં કોઈ એનો ઉપાય નથી. એ કોઈ આપણા સંતતિનું સૌભાગ્ય જે તમે મૂકી ગયા. કણગતિ દાન ભોગ અને નાશ કરી, કાં તમે વાપરી જાઓ કાં આપી દો. આવતા જન્મમાં જોઈતું હોય તો પોતાના હાથે એને પુણ્યમાં કન્વર્ટ કરો. અને એટલા માટે તો લેનારને આપણે પગે લાગીએ છીએ ને. જે દાન લે એને પગે લાગીએ, હાથ જોડીએ. એ શેના માટે? એટલા માટે જ કારણ કે તમે એને વસ્તુ આપી જે એને પણ મૂકીને જવાની છે, પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમારે કામ લાગવાનું છે. એટલે આપનાર કરતા લેનાર મોટો દાતા છે. આપનારો તો વસ્તુ આપે છે, પૈસા આપે છે, કોઈ પદાર્થ આપે છે, પણ લેનારો લઈને તમને પુણ્ય આપે છે જે આવતા જન્મમાં તમારે કામ લાગવાના છે. અને એટલા માટે જ્યારે પણ કોઈના પર પણ તમે આપો, ઉપકાર કરો, ત્યારે જેના પર ઉપકાર કર્યો એના પર ઉપકાર ન જતાવો પણ એનો આભાર જતાવો કે તે સ્વીકાર કરી મારી મદદ મને પુણ્ય કરવાનો એક અવસર આપે છે. એ તો મોટા ભાગે આપણને શું થાય, પેલાને આટલી આટલી મદદ કરી તોય પેલા આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરી. સારું કરીને પણ દુખી થઈને ઘરે આવીએ છીએ આપણે. સમજણ સારી નથી રાખતા એટલે સારું કર્યા પછી પણ દુખી થઈને આવીએ કે આને આટલી મદદ કરી તોય આને આમ કર્યું, કોઈની મદદ જ નહીં કરવાની. સમજણ બરાબર નથી. અને એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી. દરેકના ભાગ્યમાં પુણ્યો કરવા લખાયેલા હોતા નથી. તમારા નસીબમાં પુણ્યો કરવાના હતા એટલે તમે એની મદદ કરી શક્યા, પણ એ બિચારાના ભાગ્યમાં પુણ્ય નતા લખાયેલા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. અને એટલા માટે એ બિચારો દયનીય છે, બિચારો છે, કારણ કે એના નસીબમાં પુણ્ય કરવાનું લખાયું નથી. એટલે પુણ્ય કરવાનું છોડી ન દેતા, મદદ કરવાનું છોડી ન દેતા, એના પર નફરત કે ગુસ્સો ન કરતા, એ બિચારો દયાને પાત્ર છે. કે જો ને ભગવાને એને અવસર આપ્યો પણ એ મારી જોડે સારું ન કરી શક્યો, એ મને મદદ ન કરી શક્યો, એના નસીબમાં પુણ્યો નથી. અને સૌથી ગરીબ વ્યક્તિ એ છે જેના ભાગ્યમાં પુણ્યો કરવાનું ન લખાયેલું. કારણ કે આંખ બધાને મળે છે પણ દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળે છે, દરેક કાનને કથા નથી મળતી. હાથ બધાને મળે છે પણ દરેક હાથને પુણ્યો નથી લખાયેલા. જો તમારે ભગવાને તમને અવસર આપ્યા છે તો ઠાકોરજીનો આભાર માનજો કે પ્રભુ તે હાથ આપ્યા અને હાથની સાથે પુણ્યો પણ લખીને આપ્યા છે. એ પ્રભુ તારો આભાર છે. અહીંયા હરિરાયજી આજ્ઞા કરે છે કે જે કાંઈ પણ સેવાના સાધનો છે, યથોદપકરણાદિનામ રક્ષા તદ્વદ વિધીયતામ, એની રક્ષા કરવી. કારણ કે આ બધું પ્રભુનું છે. પુષ્ટિ માર્ગમાં દાન નથી પણ સમર્પણ છે. અને એટલા માટે આપણે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કે દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતો. અહીંયા દાન નથી, અહીંયા સમર્પણ. દાન અને સમર્પણનો ફરક એ છે કે આપણી માલિકીનું પ્રભુને આપવું યા કોઈને આપવું એનું નામ દાન, પણ એનું જ છે અને એને ધરી દેવું એનું નામ સમર્પણ. અને એટલા માટે આ સમર્પણ છે, પ્રભુએ જ આપ્યું છે અને પ્રભુને ધરવાનું છે. તો આ જે કાંઈ પણ સંસાર છે, ફરિયાદો કરવા કરતા જે મળ્યું છે એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારતા શીખો. એ તો ઘણા લોકો ફરિયાદ, અમને જ આવા કેમ મળ્યા, તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપે. તો ઘણા બહેનો ફરિયાદ, અમને જ આવા મળે, તારા સિવાય આને કોઈ સાચવે એમ નથી એટલે ઠાકોરજી આ બરાબર સાચવશે.
ભગવાને જે આપ્યું, જેમ તમે કોઈ હવેલીમાં પ્રસાદ લેવા બેઠા અને તમારી પાતળમાં જે મૂકી ગયા, જે પણ મૂક્યું એનામાં તમને અહોભાવ થાય કે ચલો ઠાકોરજીનો મહાપ્રસાદ છે, અને મહાપ્રસાદ માનીને સ્વીકારી લો છો. એમાં પસંદગી ના હોય કે આજ જોઈએ, આજ જોઈએ, આજ જોઈએ, પછી જમ્યા કહેવાય, પછી પ્રસાદ લીધો ન કહેવાય. જે પાતળમાં આવી ગયું એને પ્રસાદ માનીને સ્વીકારી લો છો, એમ જે સંસારમાં મળ્યું છે એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારી લો. ફરિયાદ કરતા રહેશો તો ઉદ્વેગ અને ક્લેશ સિવાય જીવનમાં બીજું કાંઈ નહીં આવે. તમારી જ સમજણ દ્વારા તમારે વિપરીત સંજોગોને સ્વીકારવાના છે. જેની સમજણ સારી હોય ને એનો ખરાબ સમય પણ જલ્દી વ્યતીત થઈ જાય, અને જેની સમજણ સારી ના હોય ને એ સારા સંજોગોને પણ ખરાબ સંજોગોમાં ફેરવી દે. અને ત્યાં સુધી ચલો સંજોગો હેરાન કરે તોય સમજી લેવાય કે સંજોગોથી દુઃખી થયા, પણ સ્વભાવથી દુઃખી તો ક્યારેય ન થતા હો. આ તો પોતાનો જ પગ કુલાડી પર માર્યો કહેવાય. જે વ્યક્તિ સ્વભાવથી દુઃખ ઉભા કરે ને એને તો પોતે જાતે દુઃખ ઉભા કર્યા કહેવાય. આ જે કાંઈ પણ સંસારના પદાર્થો મળ્યા છે એ ઠાકોરજીની પ્રસાદી છે, એને સ્વીકારતા શીખો. અત્યારના સમયનું તપ શું છે? અત્યારે કોઈ જંગલમાં જઈને આપણે તપ કરવા બેસવાના છે? અને કદાચ જાઓ તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને બેસવાય દેવાના જંગલમાં? હવે તો એ પ્રશ્ન છે. ત્યાં તમને કોઈ બેસવા નથી દેવાનું. અત્યારનું તપ શું? ભગવાને જે સંજોગો આપ્યા છે એ સંજોગોને સ્વીકારી સંતોષથી જીવવું, એનું નામ જ તપ છે. જીવનમાં સંતોષ છે. ધારેલું બધું જ થતું નથી, પણ જે થયું છે એને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારતા શીખો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. મહાપ્રભુજી એ જ સમજાવે છે, આ પ્રભુની લીલા છે. અને તમારા જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે એ તમે જ કર્મોની કલમ દ્વારા તમારું ભાગ્ય લખેલું છે. પોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગહી સબ્રાતા. તુલસીદાસજી એટલે જ કહ્યું કે કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું, બધા જ પોતાના કરેલા કર્મો ભોગવે છે. અને એટલા માટે પોતાના દુઃખ માટે ક્યારે કોઈને જવાબદાર નહીં ગણો. વિચાર એમ કરો કે મારા જ કોઈ કર્મો હશે જેથી આને દુઃખ આપવા માટે મારા કર્મોએ પ્રેર્યો છે. હરિરાયજી આજ્ઞા કરે છે, જે કંઈ પણ ઉપકરણો મળ્યા છે એની રક્ષા કરવી, સાધનો મળ્યા છે એની રક્ષા કરવી, અને ભાર્યાદિવી સ્વનુરાગોપી સેવા હેતુ કહેવહી. અને ઘરમાં જે કોઈ પણ લે છે, પતિ હોય તો પત્ની, પત્ની હોય તો પતિ, બાળકો જે કાંઈ પણ છે, આ બધા સેવામાં સહાયક છે એવું માની બધામાં સ્નેહ રાખો. વૈષ્ણવ ભાવથી સ્નેહ રાખો. હરિરાયજી જો આજ્ઞા કરે છે, બહારના વૈષ્ણવની પછી વાત કરશે, સૌથી પહેલા તો ઘરના વૈષ્ણવની વાત કરે. આપણી તકલીફ એ બાકી બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના પાંચમાં ન દેખાય. સૌથી પહેલા તમારી દ્રષ્ટિ અલૌકિક ઘરના લોકોમાં કરો કે આ પણ ઠાકોરજીએ મને આપેલા વૈષ્ણવ છે, મારે એમનામાં વૈષ્ણવ ભાવ રાખવો છે. અને આવો ભાવ રાખશો તો સંસાર પણ બંધન નહીં થાય, ઘરના લોકો જોડે પણ સત્સંગત થશે. અને એટલા માટે કહ્યું કે એ ભાર્યાદિમાં પણ ભાવ રાખવો, એ પણ સેવામાં જોડાય એવો વ્યવહાર રાખવો, એમને પ્રોત્સાહિત કરો. તમારા ઘરના બધા જ લોકો ભગવત સેવામાં સન્મુખ થાય એ રીતે એમને જોડવા સેવા.